તો આ જેમ આપણા કેન્દ્રીય મધ્યસ્થ સમિતિના પ્રમુખ તરલાબેને જે પ્રસ્તાવના કરી કે પ્રી મેરેજ કાઉન્સેલિંગ જે એક નવું અભિયાન શરૂ કરેલ છે, તો એનો ટૂંકમાં કહીશ કે વિચાર એટલા પરથી આવ્યો કે લગભગ 21-22 વર્ષથી આ સંસ્થા લગ્નના અણબનાવના જે સમસ્યાઓ સોલ્વ કરે છે, ત્યારે જોતા લાગે છે કે મોટીભાગની સમસ્યાઓનું કારણ અણબનાવ જો ઊભા થતા હોય છે તો એનું કારણ શું છે? તો કે ઇનકમ્પ્લીટ પ્રિપરેશન, અપૂરતી તૈયારી. લગ્ન ઉંમર થયા એટલે ઘરવાળાઓ પાત્ર શોધવા માંડ્યા, સારું પાત્ર મળ્યું, માતા પિતાની મહેનત કામ કરી ગઈ અને લગ્ન થઈ ગયા. એવું નથી. લગ્ન એ એક સિરિયસ બિઝનેસ છે એમ કહીશું, બરાબર છે? અને એની માટે આપણે કોઈ પણ વસ્તુ માટે જે પૂર્વ તૈયારીની જરૂર હોય, લગ્ન માટે પણ એટલી જ પૂર્વ તૈયારીની જરૂર છે. અને આ પ્રી મેરેજ કાઉન્સેલિંગ એનો જે હિસ્સો છે એને આપણે બે ભાગમાં વહેંચી શકાય. એક પહેલો હિસ્સો છે કે જે લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે જે આપણે લેવાના છીએ કે યોગ્ય પાત્રની પસંદગી. જો આપણે એમાં ક્યાંક ગોથું ખાઈ જતા હોઈએ છીએ તો આપણું આખો ખેલ ખલાસ. અને એનો બીજો જે ભાગ છે કે જેમના સગપણ નક્કી થઈ ગયું છે, જેમના લગ્ન થવાના છે, એવા યુવક યુવતીઓ માટે આવનાર લગ્ન જીવનની શું સમસ્યાઓ થશે, એ કેવી રીતે ટાળવી, એને કેવી રીતે અટકાવવી, એના ઉપરનું માર્ગદર્શન એ સેકન્ડ પાર્ટ છે. જેમને ઘરે પગદંડી આવતી હશે તેમણે ધ્યાન રાખ્યું હશે કે ગયા મહિનાના અંકમાં એટલે એપ્રિલના અંકમાં આ ભાગ 1 મેં લખ્યો હતો અને આ મહિનાના અંકમાં મેમાં ભાગ 2 છે, થોડુંક વિસ્તૃત છે. પણ આજનું મારી જે ટોક છે એ આખો તમને ભાગ 2માં મળી જશે અને વોટ્સએપ ગ્રુપમાં હું આજ સાંજ સુધીમાં પોસ્ટ બી કરી દઈશ તમને. તો આજની આપણી ટોક છે કે હુ ઇઝ મિસ્ટર ઓર મિસિસ રાઇટ ફોર મી. અમારા રાઇટ ચોઇસના કન્વીનર સુરેખાબેન ઘણી મહેનત કરે છે તમારી માટે મિસ્ટર ઓર મિસિસ રાઇટ ચૂઝ કરવા માટે. તો આ ટૂંકમાં છે, બહુ ડિટેલમાં નથી જતો કે પ્રી મેરેજ કાઉન્સેલિંગની જરૂર શા માટે પડે છે. તો કે લગ્નની જે મેરાઇટલ બોન્ડ છે એ વધુ ને વધુ તકલાદી થતું જાય છે, એટલે ફ્રજાઇલ થતું જાય છે. બહુ નાની નાની વાતોમાં ક્યારેક લગ્ન જીવન ખતરામાં આવી પડે છે. 80% કેસીસમાં એવું જોવાયું છે કે લગ્નના શરૂઆતના 1 કે 2 વર્ષમાં જ કપલ્સ છૂટા પડતા હોય છે. અને એનું મુખ્ય કારણ છે કે અપૂરતી તૈયારી. જેન્ડર રોલ્સ ચેન્જ થાય છે, એટલે સ્ત્રી અને પુરુષ, પહેલાં જે એક સ્ટીરિયોટાઇપ થિંકિંગ રહેતી હતી કે સ્ત્રીએ આ જ કામ કરવાના હોય કે પુરુષે આ જ કામ કરવાના હોય, આજે એ રોલ ડિફાઇન જે છે ડેફિનેશન છે એ ચેન્જ થતી જાય છે. ચેન્જિંગ સોશિયલ કલ્ચરલ મિલ્યુ, હાયર એસ્પિરેશન એન્ડ ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ ઓફ વિમેન, સેલ્ફ એક્સપ્લેનેટરી છે, વધારે મારે કંઈ કહેવાનું નથી. મીડિયા ઇન્ફ્લુઅન્સ, કઈ કઈ સિરિયલો છે કે જે લગ્ન જીવનમાં ભંગાણ પાડી શકે છે? હા, ઘણી બધી છે. લેક ઓફ કમ્યુનિકેશન સ્કિલ્સ, સૌથી મોટામાં મોટો કમ્યુનિકેશનના સાધનો વધ્યા આપણી પાસે, પંકજભાઈ, બરોબર? 20-25 વર્ષ પહેલા ટ્રંક કોલ કરવા પડતા હતા પૂનામાં પણ, અને આજે આપણે દુનિયાના એક છેડેથી બીજે છેડે વિડીયો કોલથી સાક્ષાત જાણે આપણે હાજર છીએ એવું આપણે અનુભવ કરી શકીએ છીએ. અને ઇનલોઝ ઇન્ફ્લુઅન્સ. નેક્સ્ટ, સોરી, મારા હાથમાં જ છે. તો મિનિંગ ઓફ મેરેજ એ બધો ફર્સ્ટ પાર્ટમાં આપણે લઈએ છીએ કે લગ્ન એક એવું સોશિયલ કોન્ટ્રાક્ટ છે કે જેની ટર્મ્સ કન્ડિશન્સ પ્રોપર ડિફાઇન નથી. રમેશભાઈ, તમે એગ્રીમેન્ટ બનાવો છો તો કેટલી ચીવટતાથી બધા ટર્મ્સ કન્ડિશન્સ નક્કી કરો. લગ્ન એ એવી સંસ્થા છે કે જેમાં કોઈ ટર્મ્સ કન્ડિશન્સ નક્કી નથી હોતા, કે એવા કોઈ બંધારણ આપણી પાસે નથી, કોન્સ્ટિટ્યુશન નથી. પણ આ એક સમય જતાં જતાં જે આગે કી સોચ, જે જનરેશનથી જનરેશન પાસ થાય છે, એવા જ એક ટર્મ્સ કન્ડિશન્સ
આમાં હોય છે અને તે બહુ ક્લિયર નથી હોતા. કમ્પેનિયનશિપ શુડ બી ધ મેઇન હાર્ટ લગ્ન માટેનું, અને સાથે સાથે બે પાર્ટનર વચ્ચે ઇમોશનલ, ઇન્ટેલેક્ચ્યુઅલ અને ફિઝિકલ બોન્ડની અપેક્ષા હોય છે. અને ફક્ત બે કેન્ડિડેટ્સ એટલે બે યુવક અને યુવતી જ નહીં, પણ બે કુટુંબો વચ્ચેનું મર્જર એટલે લગ્ન આપણા ભારતીય કલ્ચરમાં. અને હવે સાથે સાથે એક મોટો વર્ગ આ લગ્નની પળોજણમાં પરવા કરતા જે ઉપરના બધા જ મુદ્દા છે એ લગ્ન વગર પણ હવે શક્ય થાય છે. સ્ક્રીન ગયેલો. જેને લિવ ઇન રિલેશન કહેવાય છે. આજની યંગ જનરેશન ઘણી લિવ ઇન રિલેશનમાં પણ બિલીવ કરે છે કે લગ્ન જેવું કમિટમેન્ટમાં ઉતરવા કરતાં આપણે પહેલાં લિવ ઇન રિલેશનમાં રહી જોઈએ. એક સેકન્ડ. બંધ કરો. તો એનો પહેલો તબક્કો છે સેલ્ફ એસેસમેન્ટ. આપણે જો પાર્ટનરને સિલેક્શન માટે જો આપણે વિચારતા હોઈએ તો સૌથી પહેલાં એ પાર્ટનરને શું ક્રાઇટેરિયા જોઈએ છે, તો એને કોની જોડે મેચ કરશો, કોની જોડે સરખાવશો. આપણી પોતાની ક્વોલિટીઝ, આપણું પોતાનું એસેસમેન્ટ કરવાનું છે. આ એક એવા મિરર સામે આપણે ઊભા રહેવાનું છે કે જે તમને સત્ય બતાવે. તમે તમારી માટે કદાચ ઊંચો અભિપ્રાય રાખતા હો, પણ તમારે અહીંયા એવા મિરર પાસે જવાનું છે કે જે તમને હકીકતથી વાકેફ કરાવે. ફિઝિકલ એટ્રીબ્યુટ્સ આપણા હાઇટ, બોડી કહી શકાય. લાઇકિંગ ફોર ધ ફેમિલી આપણને કેટલી છે, આપણે કેટલા કુટુંબ પરસ્ત છીએ કે આપણે ફક્ત આપણી મોજ મસ્તીમાં રહેવાવાળા છીએ. એડિશનલ સ્કિલ્સ, છોકરાઓ માટે કુકિંગ આજે બહુ અગત્યનું સ્કિલ બની ગયું છે. છોકરીઓ માટે પણ એવા ઘણા માઇનર ઇલેક્ટ્રિસિટી હોય કે માઇનર પ્લમ્બિંગ હોય, પાનો લઈને તમને જો નળ ફિટ કરતા આવડતું હોય તો તમે ક્યાં ઓશિયાળા નહીં થાવ. એટલે વાઇસે વર્ષા છે. સ્કિલ્સ જે નાના નાના એડિશનલ સ્કિલ્સ છે, બહુ પ્લમ્બર જેવા હાયર સ્કિલ્સ આપણે ડેવલપ નથી કરવા, પણ નાના નાના સ્કિલ્સ છે કે જે આપણે રોજબરોજ લાઈફમાં કેટલા ઉપયોગી થઈ શકે. પર્સનલ ઇન્ટરેસ્ટ એન્ડ હોબીઝ, એનાથી પણ આપણે વાકેફ રહેવાનું છે કે શું છે, છુટ્ટીના દિવસોમાં હું શું પસંદ કરું છું. મોડે સુધી 9-10 વાગ્યા સુધી સૂવાનું પસંદ છે, પછી આરામથી ખાઈ પીને 1 કલાક બાથરૂમમાં શાવર લઉં છું અને 12 વાગે પછી હું રૂમમાંથી બહાર પડું છું, કે પછી સવારના 6 વાગે સાયકલ લઈને નીકળી પડું છું 20-30 કિલોમીટર સાયકલિંગ કરવા, કે સિંહગઢ પર ટ્રેકિંગ કરવા જઈ આવું છું. પર્સનલ સ્કિલ્સ. રિલિજિયન અને ફેથ, ધર્મમાં આપણે કેટલું માનીએ છીએ કે કેટલું ફોલો કરીએ છીએ. માનતા તો બધા હશું આપણે, પણ ફોલો કેટલું કરીએ છીએ. અને ફેથ એટલે સાથે હું અહીંયા આપણા કચ્છી સમાજ માટે હું કહીશ કે આપણી માતાજી, આપણા જે કુળદેવી છે એ બાબતમાં પણ હું કેટલો રસ ધરાવું છું, કે પછી એમને બહુ ઇમ્પોર્ટન્ટ નથી લાગતા મને, એ એસેસ કરવાનું છે આપણે જાતે. સોશિયલ સ્કિલ્સ, કન્સર્ન્સ ફોર અધર્સ, બીજા માટે હું કેટલી કાળજી ધરાવું છું. પાણીની બોટલ જરા મળશે. બીજા માટે હું કેટલી કાળજી ધરાવું છું, કે કોઈ માટે હેલ્પ કરવા માટે હું કેટલી હદ સુધી જઈ શકું છું. લાઇફસ્ટાઇલ એન્ડ ફૂડ હેબિટ્સ. ફૂડ હેબિટ્સ પાછો હું રિલિજિયસ ઉપર આવીશ, કે કાંદા બટાટાનો વપરાશ કરું છું કે નહીં, ઘરમાં જ બિલકુલ નથી હોતું, કે ઘરમાં નથી ખાતો પણ બહાર ખાઉં છું. એક્સપેન્ડિચર પેટર્ન, કઈ રીતે મારું એક્સપેન્ડિચર હોય છે, કેટલો હું ખર્ચ કરું છું જાત પર કે કુટુંબ પર, કે ઓવરઓલ એક જ મોબાઈલ હું 3-4 વર્ષ સુધી ઘસીને વાપરું છું, કે દર 6-8 મહિને નવો બદલાવી નાખું છું. શૂઝ, કપડાં, બીજી ઘણી જ ચીજો છે. લાઇફસ્ટાઈલમાં ઘણી જ વસ્તુ આવી જશે. અને લાસ્ટ કહીશ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન. હવે આ વસ્તુ એવું નથી કે આજકાલ હવે વધારે જોવા મળે છે,
લોકો મોટે ભાગે આપણે હ્યુમન બીંગ્સ કે કોઈ બી પ્રાણી માટે વાત કરીએ તો તેઓ વિજાતીય આકર્ષણ ધરાવે, સ્ત્રી પુરુષ માટે, પુરુષ સ્ત્રી માટે, એને આપણે નોર્મલ ગણતા હોઈએ છીએ. પણ આજે 100માંથી 7 કે 8% સ્ત્રી કે પુરુષ સજાતીય આકર્ષણ ધરાવતા હોય છે એવું વૈજ્ઞાનિક તારણ છે. એને આપણને લાગે કે હવે આ નવા જમાનાના બધા તૂત છે કે હવે જ બધું આ દેખાય છે, એવું નથી. જૂના જમાનામાં પણ આવું હતું. ત્યારે બી લોકોને જેન્ડર ડિસ્ફોરિયા એટલે પોતે સ્ત્રી છે કે પુરુષ એ માટેનું થોડું કન્ફ્યુઝન રહેતું જ હતું. અને આપણે આપણા પુરાણમાં પણ એના ઘણા કિસ્સાઓ છે. મહાભારતનો શિખંડી જે એક નાન્યતર જાતિ એટલે કિન્નર હતો, એવા ઘણા જ પાત્રો આપણને આપણા પુરાણમાં પણ મળશે. તો આ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન એટલે હું જો સજાતીય આકર્ષણ ધરાવતો હોઉં તો લગ્ન માટે કેટલો તૈયાર છું, મારે લગ્ન કરવા જોઈએ કે નહીં. અને સજાતીય આકર્ષણ ધરાવું છું એટલે જો પુરુષમાં જેને આપણે ગે કહીએ અથવા હોમોસેક્સ્યુઅલ કહીએ તો એમાં પણ હું કહીશ કે ગ્રેડ્સ છે, એમાં અલગ અલગ શેડ્સ છે. 50 શેડ્સ ઓફ ગ્રે બધાને ખબર છે. એવી જ રીતે સેક્સ્યુઆલિટીના પણ ઘણા ગ્રેડ્સ છે. એક બાજુ હેટ્રોસેક્સ્યુઅલ ઓરિએન્ટેશન છે જેને આપણે સંપૂર્ણપણે વિજાતીય આકર્ષણ એટલે સ્ત્રી અને પુરુષ, પુરુષ અને સ્ત્રી, અને એક બાજુ સજાતીય આકર્ષણ છે. તો એની વચ્ચે આખો ગ્રે ઝોન છે જેને આપણે બાયસેક્સ્યુઆલિટી બી કહી શકાય. તો આજે આ પરિસ્થિતિમાં જે છોકરા છોકરી ઉમેદવાર જો પોતાને ક્યાંક જોતા હોય તો તેમણે પ્રોપર માર્ગદર્શન, ગાઈડન્સ લેવું જરૂરી છે લગ્નની બાબતમાં. અને અત્યારે જ આપણે મંચ પર વાત કરી ડિસિઝન મેકિંગ સ્કિલ્સ. આપણે ડિસિઝન રાઇટ ટાઈમ પર લેવું બહુ જરૂરી છે. ક્લિયર થિંકિંગ એન્ડ આઈડિયાઝ વુડ ફેસિલિટેટ ડિસિઝન મેકિંગ. અને સાથે સાથે ડિસિઝન માટે ક્યાંક આપણે ફ્લેક્સિબલ રહેવું પણ બહુ જરૂરી છે. કોઈ વસ્તુ 100% એબ્સોલ્યુટ નથી. દરેક વસ્તુ આઇન્સ્ટાઈનની થિયરી કહીએ તો રિલેટિવિટી છે, એટલે પરોક્ષવાદ. હું જમવામાં 4 રોટલી ખાઉં છું, વધુ થઈ કે ઓછી થઈ? રિલેટિવિટી. 6 રોટલી ખાવાવાળો કહેશે કે તું ઓછી ખાય છે, પણ 2 રોટલી ખાવાવાળો કહેશે તું વધારે ખાય છે. સમટાઇમ્સ પાથ બ્રેકિંગ ડિસિઝન નીડ્સ ટુ બી ટેકન. જો તમે તમારા વિચારોમાં સ્પષ્ટ છો, કન્વિન્સ છો, તો ક્યારેક તમારે નવો પાથ બનાવવો પડે, જેને આપણે નવો ચીલો ચાતરીએ, મનીષભાઈ એમ કહીએ આપણે. તો એ કરવા માટે પણ આપણે હિંમત કેળવવી જોઈએ ક્યારે. અને ડિસિઝન જે તમે લો છો પાત્ર પસંદગી માટે ખાસ કરીને, તો ઇટ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ અધર્સ ઇન્ફ્લુઅન્સ. ફ્રિકવન્ટ ચેટ્સ અને કોલ્સ પોસિબલ છે આજના કાળમાં. જો તમે બહુ ઓછા અને ટૂંકા સમયગાળામાં, આજે લગભગ 25 થી 30 વર્ષ પહેલાં જેમના લગ્ન થયા હશે એમને ખબર હશે કે કેટલો સમય મળતો ઓળખાણ કરવા માટે. હું 70-80 વર્ષની વાત નથી કરતો કે જ્યારે ઘોડિયામાં લગ્ન થતા કે ઘૂંઘટ તાણીને લગ્ન થતા. પણ જ્યારે પાત્ર એકબીજાને બતાવવામાં આવે, બહુ તો 10-15 મિનિટ મળવા દેવામાં આવે ને પછી ડિસિઝન આપવાનો હોય છે. મોર દેન 1 મીટિંગ શુડ બી ડન ઇફ રિક્વાયર્ડ. હવે આપણે આવીએ પાર્ટનર સિલેક્શનમાં. આપણે શું ક્રાઇટેરિયાઓ રાખવા જોઈએ ધ્યાનમાં. ફિઝિકલ એટ્રીબ્યુટ્સ પાર્ટનર માટે હાઇટ, બોડી સ્ટ્રક્ચર, કોમ્પ્લેક્શન. આપણે કોઈક બી મેરેજ બ્યુરોની જાહેરાત જોઈએ તો એક છાપેલા શબ્દો જ હોય, નમણી, ગોરી, નાજુક છોકરી. અને એમાં પણ જરાક જો કોઈ વજનદાર છોકરી આવી જાય તો શું આપણે ક્રોસ કરી દઈશું સામે? નહીં. વેઇટ, હેરસ્ટાઇલ. સૌથી પહેલા છોકરાઓ તો કહેશે ભાઈ વાળ બચે એ પહેલા હેરસ્ટાઇલ પછીની વાત કરશું આપણે. ચશ્મા પહેરતા હોવો જોઈએ કે ન હોવો જોઈએ, આ બધા મુદ્દા આપું છું. આ એક ચેકલિસ્ટ નથી, ધ્યાન રાખજો કે બધા જ પાત્રોમાં આપણે બધી જ વસ્તુઓ યોગ્ય મળે તો જ આપણે આગળ વધવું એવું નથી. આ એક ચેકલિસ્ટ છે. આમાં કોઈક એક વસ્તુ એવી હોય કે જે તમને બહુ ગમી જાય તો બાકીના બધા મુદ્દા ગૌણ બની જશે. અને એજ
એમાં બી હવે કહીશ કે ફ્લેક્સિબિલિટી જરૂરી છે. એક આપણી સ્ટેન્ડર્ડ સ્ટીરિયોટાઇપ થિંકિંગ હોય કે છોકરી 3 થી 4 વર્ષ નાની હોવી જોઈએ છોકરાથી, પણ જો રિવર્સ થતું હોય તો છોકરો નાની ઉંમરનો છે, ભલે 1-2 વર્ષ, છોકરી મોટી છે, બાકી બધી રીતે જામે છે, બધી રીતે ફાવે છે, તો આપણે નવો ચીલો ચાતરશું? સચિન તેંડુલકરની જેમ નિર્ણય લઈ શકશું? જરૂરી છે. ફાઇનાન્શિયલ એટ્રીબ્યુટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. ફક્ત મુદ્દા છે, કેવી રીતે ચકાસવા આપણે જોશું આગળ. પ્લાનિંગ, એટલીસ્ટ જનરલ આઉટલાઇન છોકરો કે છોકરી શું ધરાવે છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે. એક્સપેન્સીસ બેઝડ ઓન અર્નિંગ, આમદાની અઠન્ની અને ખર્ચા રૂપિયા, એવું હોય તો ગાડું નહીં ચાલે આગળ. પ્રોવિઝન ફોર હાઉસહોલ્ડ એક્સપેન્સીસ માટે શું કરે છે, કેટલા ક્રેડિટ કાર્ડમાં કેટલી આઉટસ્ટેન્ડિંગ છે. વારે ઘડીએ બજાજ ફાઇનાન્સવાળાઓ કોલ કરીને લલચાવે તો છે, પણ એ લલચાવીને ઘણી બધી ફાઇનાન્સ લઈને બેઠો છે કે નથી બેઠો. ઇન્સ્યોરન્સ, લાઈફ અને મેડિકલ માટેનું કેટલું પ્લાનિંગ છે ને શું પ્રોવિઝન છે. સેવિંગ ઇન્વેસ્ટમેન્ટમાં એ સૌથી પહેલાં બિલીવ કરે છે કે નહીં, કે જેટલા આવ્યા એ બધા જ વાપરી નાખ્યા, આપણે તો મોજથી જીવાની, કલ કિસને દેખા હૈ. અને એક્સપેન્સીસ, લાઇકિંગ ફોર બ્રાન્ડ્સ, એક્સપેન્સીસ ફોર હોટેલિંગ, ટૂરિંગ, અને ટ્રાવેલ કરે તો કયા ક્લાસમાં પસંદ કરે. જસ્ટ આઉટલાઇન છે. ઘણા લોકો વ્યવસ્થિત ફાઇનાન્શિયલી સ્ટેબલ હોવા છતાં પણ ક્યારેક લો ક્લાસમાં પસંદ કરે જવાનું, અને ક્યારેક ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી ન હોય તે છતાં પણ ફૂલીને ફાડકો થઈને પ્રવાસ કરતા હોય છે લોકો. અને જો છોકરી અર્નિંગ હોય, કમાતી હોય પોતાની મેળે, કોઈ હુનરથી કમાતી હશે કે પછી એના જોબ ઉપર કમાતી હશે, then she should consider her part contribution to house chores. ઘર ખર્ચ માટે આજની કમાતી છોકરીઓએ પોતાની કમાણીમાંથી થોડોક હિસ્સો સાસરાના ઘર ચલાવવા માટે જો આપવું પડે તો એ વાત ખોટી નથી. પૂનાવાળાઓને તો ખાસ ખ્યાલ હશે કે મરાઠી કોમ્યુનિટીમાં, અને મુંબઈવાળાઓને ખાસ ખ્યાલ હશે જો તમારા આસપાસ કોઈ મરાઠી કુટુંબ હશે કે જ્યાં સાસુ સસરા બી લગભગ 50-55-58ની એજમાં હોય છે, એ લોકો બી કમાતા હોય છે, હજી રિટાયર્ડ નથી થતા, અને છોકરો કમાતો હોય, વહુ બી કમાતી હોય, તો એ લોકોનું એક વગર એગ્રીમેન્ટનું એક સમજણ હોય કે ઘર ખર્ચો કોણ કેટલો આપશે. આજે ઘર ખર્ચો 20,000 છે, 30,000 છે કે 40,000 છે, એમાં જો છોકરી પોતાના હિસ્સો ભલે 10% કેમ ના આપે, પણ આ કદાચ આ એક જેસ્ચર એવું છે કે જે સામેવાળા છોકરાઓ, સાસરા પક્ષનું દિલ જીતવા માટે બહુ ઉપયોગી છે. રકમ એટલી મહત્ત્વની નથી, પણ એ જેસ્ચર બહુ મહત્ત્વનું થશે. અને એટ ધ સેમ ટાઈમ હું કહીશ કે જો છોકરીએ એજ્યુકેશન માટે મોટી લોન લીધી હોય, સારી યુનિવર્સિટીમાંથી MBA થવા માટે 10-12 લાખની લોન લીધી હોય, જેના EMI ચાલતા હોય, જોબ કરતી હોય, લગ્ન થઈ ગયા હોય, તો એ EMIની જવાબદારી જો હજી એને આગળ લેવી પડતી હોય તો સાસરાવાળાઓને પણ ક્યાંય વાંધો ન હોવો જોઈએ. એ એની ઇન્કમમાંથી એ EMI ભરતી હોય કે એને ભણાવનાર એના મા બાપ ઉપર ક્યારેક એ થોડાક પૈસા ખર્ચા કરે, તો એની માટે પણ એ સ્ત્રીને સ્વતંત્રતા હોવી જોઈએ અને સાસરાવાળાઓ તરફથી એટલી છૂટ પણ હોવી જોઈએ. અહીંયા આપણે વૈચારિક ફ્લેક્સિબિલિટી ડેવલપ કરવી જરૂરી છે, કારણ કે અર્નિંગ છોકરી વહુ બનીને જ્યારે ઘરમાં જાય છે ત્યારે ફાઇનાન્શિયલી જે વસ્તુ છે એ ઘણી વખત બહુ મોટા પ્રોબ્લેમ ઊભા કરે છે. ઘણા સાસરાવાળા 100% છોકરીનો પગાર પોતાના તાબામાં લેવા માગતા હોય છે, છોકરી આપવા ન માગતી હોય, અને પછી બાકી બધી રીતે બધું જામતું હોય, પણ આ જ વસ્તુને લીધે ક્યારેક સંઘર્ષ ઊભા થતા હોય છે. અને મહત્વનું જો એક મુદ્દો હોય તો એ છે ઘર. હજી આપણે ત્યાં સાસરે છોકરી જાય છે છોકરાના ઘરે રહેવા, ઉલટી પ્રથા ક્યાંય નથી થતી. એટલા માટે છોકરાનું ઘર માટે પૂર્ણ તપાસ
અને એ માટેની જે આપણી પ્રેફરન્સ છે એ માટેનો આ મુદ્દો છે. બહુ મહત્વનો મુદ્દો છે. કદાચ આ એક મુદ્દો એવો છે કે જે ઘણા લોકોના સગપણ કરાવે છે અને ઘણા લોકોના સગપણ કરાવતો નથી. લોકેલિટી, મુંબઈમાં રહેતા હોય તો સેન્ટ્રલ લાઇન વેસ્ટર્ન લાઇન વચ્ચે એક બહુ અદ્રશ્ય રેખા હોય છે. આપણા કચ્છી સમાજ નહીં પણ બીજા એવા ઘણા જૈન ગુજરાતી સમાજ છે કે જેઓ મોટે ભાગે મલાડ, કાંદિવલી, બોરીવલીમાં સ્થાયી થતા હોય છે. એ લોકોએ ઘાટકોપર અને ચેમ્બુર પણ જોયું નથી. કેતનભાઈ, એ લોકોએ ઘાટકોપર, ચેમ્બુર આ કઈ દુનિયામાં છે, ત્યાં શું છે એ લોકોને ખબર નથી હોતી. અને એવા આપણે ચોકાને વાળા બાંધીને બેઠા હોઈએ છીએ કે ભાઈ અંધેરીથી આગળ તો મને ન ખપે, કે બોરીવલી અને થાણાથી આગળના જગ્યાઓ ન ખપે, ત્યાં જ ચોકડી મારી દે છે. છોકરો કહેતે રહેતો દહીસર ન ખપે, મીરા રોડ ન ખપે, ભાઈંદર ન ખપે, ડોંબીવલી ન ખપે. બીજો મુદ્દો છે મુંબઈ વર્સેસ આઉટ ઓફ મુંબઈ. આજે આપણે આઉટ ઓફ મુંબઈની ભૂમિ પર બેઠા છીએ. પૂના હું કહીશ એઝ ગુડ એઝ, ઇનફેક્ટ મચ બેટર દેન મુંબઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ. ટ્રાફિક એક હવે મુદ્દો બની ગયો છે જેનો અમે સવારે અનુભવ લીધો, પણ અધરવાઇઝ મુંબઈમાં જે ટ્રાવેલિંગની તકલીફ છે, કોઈ બી ટ્રાન્સપોર્ટ હોય તમારું, બેસ્ટની બસ હોય, મેટ્રો હોય, લોકલ ટ્રેન હોય, ટેક્સી હોય કે તમે ઓલા ઉબેર બોલાવો, અરે એ તો છોડો, તમે સ્ટેશનથી દૂર તમારું ઘર હોય ને રોજ તમારે સ્ટેશન અવર જવર કરતી હોય તો એ તમને પહેલે ઝટકે કોઈ રિક્ષાવાળો હા નથી કહેતો. ત્યારે આઉટ ઓફ મુંબઈ જવામાં આપણને શાની શરમ અને આપણને શું નડે છે? મુંબઈમાં એવા શું સોના રૂપાના ભંડાર ભર્યા છે અને બીજા સિટીઓમાં શું કમી છે? હવે જ્યારથી મોબાઈલ અને ઇન્ટરનેટ એટલે કેબલ્સ ચેનલ્સ જ્યારથી શરૂ થઈ ત્યારે મુંબઈ અને આઉટ ઓફ મુંબઈ વચ્ચેનો ભેદ બહુ ઓછો રહી ગયો, બહુ ડિફરન્સ ઓછું રહી ગયું બંનેમાં. અને હવે જ્યારે ભારત શાઇનિંગ, ઇન્ડિયા શાઇનિંગ અને ભારતની જે ઇકોનોમિક જે પ્રગતિ કરે છે, હવે કોઈ એવો મોટો બ્રાન્ડેડ સ્ટોર નથી કે જે સેકન્ડ થર્ડ ટિયરના ટાઉનમાં પણ નથી. મુંબઈ, પુણે, કોલ્હાપુરની આપણે વાત ન કરીએ પણ નાના નાના ટાઉન જે છે, કરાડ, સાતારાની વાત કરીએ, શ્રીરામપુર છે, નાસિક છે, લોણી છે, બધે જ હવે લાઈફસ્ટાઈલ લોકોની ઘણી સુધરી ગઈ છે. કોઈ એવી વસ્તુ નથી કે જે અહીંયા નથી મળતી ને ત્યાં નથી મળતી, મુંબઈમાં જ હોય છે ને બીજે નથી હોતું, એવું વધારે હવે ખાસ ડિફરન્સ નથી રહ્યું. અને છેલ્લે ટાઈપ ઓફ રેસિડન્સ, એટલે અહીંયા બંગલો કે ફ્લેટની વાત નથી કરતો, બંગલાની વાત કરવી હોય તો તમારે મુંબઈ બહારનું સ્થળ જોવું પડે. મુંબઈમાં ફ્લેટ મળે તોય પણ બંગલા કરતાં પણ વધારે એચિવમેન્ટ છે. અને લાસ્ટ એક નવી પ્રથા જોવા મળે છે કે જ્યારે છોકરા છોકરીઓ પોતાની મુલાકાતો ગોઠવે છે એકબીજાને જાણવા પીછાણવા, ત્યારે આજકાલ એ લોકો સ્ટારબક્સ અને સીસીડી બંધ થઈ ગઈ પણ એ ટાઈપની જ કોફી હાઉસીસમાં કે એ લોકો મિટિંગ ગોઠવતા હોય છે, ત્યાં મેકડોનાલ્ડ્સમાં જઈને બેઠા હોય છે. કે કામ શા માટે? તો કે એમ્બિયન્સ બહુ સરસ હોય, ત્યાં ડિસિઝન લેવામાં બહુ સારું પડે. પણ જે ઘરમાં છોકરીએ લગ્ન પછી રહેવાનું છે એ ઘર એટલીસ્ટ એક વખત તમે જઈને એક મીટિંગ એ ઘરમાં ગોઠવો. બરોબર છે? કોઈ કહેશે આસન જે ઘર મેં એ ચોથો માળો હોય, લિફ્ટ ના અહીં બે ઠેકાણે કે તે ગોઠવ્યું પામે લેજો. કેસો વાંધો નહીં, અમે 4 માળા ચડશું એક વખત, પણ ઘર જોશું. કારણ કે તમે ઘર જોશો, ઘરમાં એન્ટ્રી લેશો તો તમને ટન્સ ઓફ ઇન્ફોર્મેશન મળશે એ લોકો વિશે, સાસરા વિશે. જે વાત તમને કોફી હાઉસમાં કહેતા હશે એ કદાચ ઘરમાં પ્રવેશ કરો તો એકદમ વિપરીત જોવા મળશે. એટલે ઘરની કન્ડિશન, ઇન્ટિરિયરની વાત નથી કરતો, પણ ઘરના લોકો વચ્ચેની કેમિસ્ટ્રી, એમની ઓવરઓલ રહેણી કહેણી, ઘરમાં ભલે નાનકડું ઘર હોય, રૂમ કિચન કેમ ન હોય, પણ બધી વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવેલી છે તો એ લોકોની ડિસિપ્લિન લાઈફ ખબર પડશે. ઘર ભલે મોટું હશે પણ લબાચા, ગાણ, પાથરી હશે, ચપ્પલ જ હશે તો 10 જોડી ચપ્પલ વેરવિખેર પડી હશે, તો આ તમને સામેવાળાની ઘણી ક્વોલિટીઝ ખબર પડશે. એટલે ઘરે એક વિઝિટ તો છોકરીએ લેવી જરૂરી જ છે. એકબીજાની આપણે પૂછીએ
તો કે કોરો કરેલા ગમે, તો હજી હોબીઝ કરો, તો શું આવે આન્સર? રીડિંગ, ટ્રાવેલિંગ, હાઇકિંગ, ટ્રેકિંગ. આ એક સ્ટાન્ડર્ડ આન્સર આવે. કોઈ રીડિંગ કહે તો કે ભાઈ તારા 3-4 કે એકાદ બે તારા કોણ ઓથર છે તારા ફેવરિટ કે જે તેને બહુ રીડ કર્યા હોય, તો નામ આપો એનું કોઈ, તો ખબર પડશે એ કેટલા પાણીમાં છે. હા, ચંદ્રકાંત બક્ષીનું નામ સાંભળ્યું છે? એ કોણ છે? વપુ કાળેનું નામ સાંભળ્યું છે? એ કયા પ્રાણીનું નામ છે? પૂના છે એટલે ખાસ વપુ કાળેનો ઉલ્લેખ કર્યો છે. તો આવી રીતે કંઈક પ્રશ્ન પૂછો. ફેવરિટ ઓથર છે કે કોઈ કહેશે કે ટીવીનો શોખ ખરો કે, તો પૂછો એમને ફેવરિટ સિરિયલ કઈ તમારી, કઈ તમારું ટીવીનો કોઈ પ્રોગ્રામ છે. અને ભૂલે ચૂકે એ કહે કે જો મને બિગ બોસ જોવું ગમે છે, એક બી સિરિયલ મિસ નથી કર્યો, તો એને નમસ્તે ભાઈ સાહેબ કરીને ઉઠી જજો. અને ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ, મને ટૂર કરવાની બહુ ગમે, પૂછો કઈ જગ્યાએ ક્યારે ગયા હતા, ત્યાં શું ગમ્યું, શું એવી વસ્તુ સારી મળી. કાશ્મીર ગયા હતા, શું ગમ્યું ત્યાં? ડલ લેક બહુ ગમ્યું અમને. અચ્છા, બીજું શું ત્યાં શું જોયું? ગુલમર્ગ ગયા હતા, તો ઉપર તમે ગંડોલામાં ગયા હતા, નહીં ગયા હતા? એટલે પ્રવાસ કરવા માટે પણ જોશો ને તમે, લોકોને અલગ અલગ રુચિઓ હોય છે. ઘણાને પ્રવાસ કરવો હોય છે શા માટે? કે રોજબરોજની ઝંઝટમાંથી છૂટીએ. અને ઘણાના પ્રવાસ એટલે મોડું ઉઠવું, આરામથી 9-10 વાગે ચા નાસ્તો કરવો, નાહવું કરવું, થોડોક રિલેક્સ થવું, તરત 2 વાગે જમવું, થોડુંક બહાર આંટો મારી આવ્યા કે ઘોડા પર ચડીને સવારી કરી આવ્યા, મહાબળેશ્વરવાળા કે માથેરાન ગયા હોય, અને પાછા 6 વાગે આવીને નાસ્તો હાઈટી લઈને રાત્રે પરત 9 વાગે જમ્યા. એ અમારા માટે હોલિડે ટૂર છે. અને કોક જે કુકડા જેવા હોય, મુર્ગા જેવા, સવારના 6 વાગે જ ઉઠીને નીકળી પડતા હોય બહાર ફરવા માટે. એ લોકો માટે હોટલ એટલે ફક્ત સારા સ્વચ્છ રૂમ અને સારું બાથરૂમ મળે એટલે ઘણું થયું. બાકી તો જ્યાં ફરવા જવાનું છે એ અમને વસ્તુ મેઇન જોવી છે. એટલે આ બે કોન્ટ્રાસ્ટ ખબર પડશે તમને કે પ્રવાસ કરવાવાળાઓ પ્રવાસ કરે છે તો શા માટે પ્રવાસ કરે છે. રિલિજન અને ફેથ આમ તો ઘણો ઇમ્પોર્ટન્ટ વિષય, પણ હવે અહીંયા પણ ભેદ ભૂંસવા જરૂરી છે. સ્થાનકવાસી કે દેરાવાસી, અહીં તા ઘર અसांजो સ્થાનકવાસી, પણ દેરાસર મૂળ में आहे એટલે અसीं દેરાસર में વધારે વેંધા હું. ગચ્છ કયો, વડોભર, નેઢોભર, અચલગચ્છ, પાયચલગચ્છ, ઘणे पा गच्छ वेठायूं. मणी के खबर भी आहे के नहीं? ना सोया. अने डिटेल करो है खबर है, जरा इतिहास जाने अची जा. अचलगच्छ की बन्यो, पायचलगच्छ की बन्यो. पायचलगच्छ એટલે પાર્શ્વચંદ્ર ગચ્છ आहे जो ना पा कच्छी में अपभ्रंश पायचल करे वेदा. अने अदर संप्रदाय पण मेन स्ट्रीम जैन धर्म सिवाय जो कोई अंजा थोड़ा फाटा आई, दाखला तरीके दादा भगवान के आगासवारा श्रीमद राजचंद्र में वधु बिलीव कहींदावे, तो एनीला करने भी एक पूर्वग्रह पाके ना बंधे जो एनी के जाणो पीछाणो समझायो. अने केतरा कमिटेड है धर्मजी रूढ़ियों फॉलो करेला, केतरा कमिटेड है, बहुत चुस्त रीते फॉलो कहीं था. आठम पाखी में घर में लीलोतरी समूरगी बंद थे ने एड़ो है, कांधा लसण भले खायूं था पण लीलोतरी आठम पाखी बंद कयूं था. घर में कोक वडील वे तो एकासणु ने उपवासनी जा तिथि में थे वेंदावे. आठम पाखी थी करे ने मळे चीजू कोक वे. अने एनमें एकड़ी वस्तु महत्व जी वस्तु आऊं नाय रखई के रिलीजन साथे जन के संकळायो है के जो गरजी स्त्री मासिक स्त्राव एटले ज्यार मेन्स्ट्रुएशन में वे त्यार कुटुंब जो अभिदृष्टि एटले एनी जो दृष्टिकोण करो है वो घणे कुटुंब अजे तारीख में पण भणेला गणेला जे के पांचू समाज जा आगेवान कुटुंब में पण अनाऊ 4 डी स्त्री के रसोड़े में एंट्री न वे. भले वो हेकड़ी स्त्री वे घर में रसोई कहीं दल त्या 4 डी लोग बाहर कोक मासी वटानु जमण मंगाइए का 4 डी कोक रसोई आनी के रखे ने रसोई कहीं दावे था. तो ईज कुटुंब में भले नाम बरो वड्डो है कि कुटुंब जो बाकी मड़े चीजों अनुकूल है, पर घणे स्त्रीए के ही मुद्दो कदाच अज
યોગ્ય ન લગતો હોય, સ્વીકારે લાયક ન લગતો હોય, એ પણ બને શકે તો એટલે એ પણ इनमें બહુ મહત્વ जो मुद्दो अचे तो बिलीफ एंड प्रैक्टिसेस फॉर कुलदेवी माता जी ला करने पेढ़ी में अजपा नहरियों था कि कोई यंग जनरेशन बहुत ओછી डसजे वेठी थी, वडी जनरेशन ज लगभग पेढ़ी में मिलता जो हिकिड़ो सोशियल मेड़ावड़ो हो, अज 5 जन मेड़ावड़ेला मिलिया आहियूं, ही मिड़े मेड़ावड़ा ये कम कईंदा हुआ, यंग जनरेशन जो सोशियल प्रोग्राम में मिक्स थिए त आके आजा नोखवारा डसदा तो इन्हीं जा जान पहचान में जो को हूंदा वो आके सकपण चंदींदा के आजो सकपण बे कोई के चंदींदा। अने जो इंटरकास्ट मैरिज है का इंटर रिलीजियन मैरिज है तो इनमें इन्हीं के बहुत ध्यान रखे जी वहती के एकड़े बेजी बिलीफ फॉलो कराणी के न कराणी। आज घणे देरावासी ने स्थानकवासी जा विया डसूं था अबड़ा से वारो वे ने बाजू वडाला बारोई के मोखे जावे मनीष भाई तो छोकरी नेटे भर में वेंदी वे ने छोकरो देरासर वेंदो वे पजोसणे में पण बस स्ट्रीम हलदा वे, नथिंग रॉन्ग इन इट। बोय के बोय जो इंडिपेंडेंस रोन दियो, रिलीजियस बोय के पंजी रीते फॉलो करन दियो, रिलीजन फॉलो कहीं था एकड़ी पहला वडी वस्तु है किन रीते भी फॉलो कहीं दावे पण पोइ एकड़े बे के वारे जी कोशिश में कयो कि आने ही तो इनके आऊँ मुँह पत्ती पहराए ने हिते ज खणे वेंदी आ कि इनके आऊँ नवा मड कर पहराए ने पूजा करेला ज खणे वेंदो, एड़ो हठागरो करे जी जरूर ना कयो तो उत्तम। आज पार्टनर ला करने उनके सारो लगे इनला करने पा स्वेच्छाए कहीं ही उत्तम, पण जबरदस्ती पा पार्टनर वटानु इच्छा रखूं कि आऊँ जो को कहीं तो ई जाके फॉलो करूँ तो तकलीफ भी थी। लाइफस्टाइल कटलो डिसिप्लिन है, सवार जो उठे में कि फिक्स टाइम है, ट्रेन जो इनके फिक्स पकड़े जी है 8:57 जी रोज कल्याण CST लोकल पकड़े जी है तो इनला करने के तो डिसिप्लिन है, टाइम ते निकले तो कि छेले दौड़ करीने भजे तो अने ओवरऑल घणी रीते डिसिप्लिन लाइफ में इनकी केतरी है। फिटनेस अने वेलनेस पंहिंजी फिटनेस ला करने ही कोरो करे तो खाधे पीधे जो कतरो ध्यान रखे तो सवार जो कसरत भले जिम नतो वञे सके पण कि मॉर्निंग वॉक जहिड़ो कि कहीं था कि नथा कहीं ये भी मुद्दो आके गच इम्पोर्टेंट थींदो। क्लोथिंग स्टाइल, फुटवेयर, फूडिंग, एंटरटेनमेंट लगभग में चर्चा करे घड़ी मिले। सोशल फ्रेंड सर्कल कहिड़ो आहे इनजो, आजे पार्टनर जो इन मथानु पण गच आजा मित्र कहिड़ा आहिनि इन मथानु आजी पर्सनैलिटी नक्की थी सके थी। एम्यूनिटीज़ फैसिलिटीज़ घर में कई रखिया आया, अज घणे नंढी नंढी चीजूं हैं, अज चप्पलेला करने जो स्टैंड प्रॉपर हिकिड़े खूणे में रखेलो है ने चप्पलू उतारे ने बरोबर उन स्टैंड ते वञे थियूं तो ये हिकिड़ी नंढी एम्यूनिटी है पण आके ख़बर पए कि ही माण्हू लाइफ ला करने सजाग है, मिड़े चीजे ला करने इन वटे प्रॉपर प्लानिंग है। अने ओनिंग अ व्हीकल ये भी हिकिड़ो प्लस पॉइंट है, कोई वटे व्हीकल न वे तो उनजो नेगेटिव मार्क थिए था वञे अहिड़ो इनजो मतलब न आहे। हिकिड़ो मुद्दो मिस थी वियो हुते पुठियां, हाँ हैबिट्स। हाणे अॼु ज़माने में फ़क़्त जेको बि हैबिट्स वतायूं ही फ़क़्त छोकिरे पूरतियूं ज मर्यादित ऐं अड़ियूं नहीं, हाँ एटले इमेज बि नेरींदा त અહીંયા अंधेरी जे मेट्रो जते हले थी चकाला थी करे ने साकीनाका एरिया तो नीचे ऐं बपोर जो 1 થી 3 में वेंदा किशोर भाई तव्हांखे स्मोकर्स मिड़े लंच ब्रेक में स्मोक करेला अचींदड़ छोकिरियूं चिकाट ॾिसा बियूं। अल्कोहल ड्रग्स बहुत कॉमन है यंग जनरेशन में, पंहिंजो कच्छी समाज में केतिरो प्रमाण है ना अंदाज ना है, पण जो छोकरे में कीपण घेने जी आदत वे तो ये सौथी पहला कोरो एक्सेप्टेबल है पाके अने केतरे हद सुधी एक्सेप्टेबल है। आज हम गुटखा खाइया तो डी में 2 पैकेट फक्त खाइया तो हलदो कि न हलदो। ड्रिंक्स सोशियल कहते ओकेजन, पण ओकेजन ज दर अठवाडिये अचींदा में तो कोरो कहींदा। अने ड्रग्स ही था न घेना पण क्यारक गोकर्ण असी व्यावा आकड़े पार्टी मेरे फ्रेंड्स बैचलर्स पार्टी व्यावा, पोइ हिकिड़ी वक़्त असी मनाली व्यावा, हाँ हिकिड़ी वक़्त असी ऋषिकेश हरकीदून ने उते व्यावा, हाणे मीठ ठिकाणे उते भी इजीली अवेलेबल आहिनि वीड्स ने अलग अलग चीजूं मिले।
અને इनमें સૌથી વડી મિથ है કે જો આજો પાર્ટનર છે કે હેવર ગનાતો પણ લગન પુઠિયા હું છડી દીધો તો જાશું. હા, તો એ સૌથી વડી મિથ है. કોઈ છોડે નહીં શકે કારણ કે લત જ એડી આ ચીજ. અને જોકો ही લતું છડે શકદો ને, ગુટખા છડે શકદો, જોકો દારૂ છડે શકદો, એ વિચાર કે જા આકે છડે में भी વાર ના લગાય વારો. અને વ્યક્તિજી એકડી માનસિકતા, એકડી जो साइकोलॉजिकल एट्रीब्यूट बेसिकली 4 टाइप जी पर्सनालिटी चावा है. ऑप्टिमिस्टिक, एनर्जेटिक लोगों वे के हमेशा हसमुख आवे. जहाँ पाँच धीरेन भाई जैर मिलो तो रात जो 11 वागे वेने ने मिलो त्यारे कोई दी थकेला न वे. हसमुखा, व्यवस्थित ज आमंत्रणीय, फोन ते पण आकड़े उत्साह से ज गाल कहींदा हाँ बोलो, एडो आवाज कोई दी नहीं अचे आके. घणे इरिटेबल वे, नंढी नंढी बात में उश्केराट अचे वे ने. जमे में जरा लाइन लगी तो पाँचो मगज जरा तपे वे ने. खोरो आई यार एतरो बरोबर ना करे सकिया, 4 काउंटर वधु लगाणा हुआ इनी के. क्वाइट एंड पीसफुल, शांत वे घणे मगज जाए एकदम. पाछे ने थदा दिमाग जाए, सर पे रखो बर्फ एड़ा थदा दिमाग जा. अने घणे में से सैड डिप्रेसिव, हमेशा निगेटिव विचार वे इनी के. जो जी जो को भी वस्तु है इनजी खराब वस्तु अने उनमें डोखी थे जा कारण गोतींदा वे. अने ही पर्सनालिटी साथे उ माड़ू कन परिस्थिति में थी पास थयो है एन मथानु उन माड़ू जी मानसिकता तैयार थींदी. इरिटेबल माड़ू जो थोड़े वधु प्रतिकूल परिस्थिति में थी पसार थयो हुंदो तो ये वधु इरिटेबल थींदो. जो मगज हमेशा तपेलो रोंदो पाण के दुर्वासा चूं का परशुराम जो अवतार चूं एड़ा माड़ू बने वने. अने घणे एड़ा वे के जिंदगी में कच्चो पापड़े जोरे जी जरूर पई न वे तो एकदम सरल सिंपल इजी लाइफ जीवदा वे. अजे काल में सौथी महत्व जो मुद्दो कि लग्न करेला वनुता लगभग 23, 24, 25 कोक 26, 27 जी उम्र भी थे वने. अने पाके पांजो कुदरत निसर्ग नेचर पाके एडल्ट केयर बनाई देतो उम्र में 14-15 वरे पांजे में शारीरिक फेरफार अचेता वेने. अने 16-17 में वर्षे लेट में लेट 18 में वर्षे एकड़े छोकरे जो पुरुष में अने एकड़ी छोकरी जो स्त्री में रूपांतर थेतो वेने. साथे साथे सेक्सुअलिटी भी डेवलप थेती वेने. पण पाके सेक्सुअल रिलेशन के कोई साथे फिजिक पाके एट्रेक्शन थयो वे, कोई साथे पाके पाचू के इन्फेचुएशन अथवा लव पाके थेव्यो वे. पण पाके समाज लग्न पोठिया शारीरिक संबंधी जा पाके छूट पोज में लेती सामाजिक रीते. तो त्यार सुधी वो सेक्सुअलिटी के कन रीते हैंडल कहीं था. बरोबर. अजे जमाने में भाग्यज को कहो होंदो कि जेके प्रिय पात्र निजे लाइफ में न रह्यो होंदो. हाँ जरूरी ना कि शारीरिक संबंध जी इनमें गाल गई तो ये प्रिय पात्र वह सके तो अँ लॉन्ग टर्म कमिटेड रिलेशन में रह सको था. अने क्यारक बनवा जो गए कि वो रिलेशन में के अँ लाइफ पार्टनरशिप में कन्वर्ट न करे सकिया. अने कॉमन है आजकल. एटले ज आपणो कॉमनली कहेवाय छे कि लव मैरेज अने एरेंज मैरेज जो फरक करो है. लव मैरेज अने एरेंज मैरेज जो फरक करो है. पहला एड़ो वो पहला मैरेज थे वेंदा अने पोए लव कहींदा हुआ बोय. हाँ बियो कोई एकड़ी हड़वाश भर्यो डिफरन्स है कि लव मैरेज में अँ आंजे ज गर्लफ्रेंड अथवा बॉयफ्रेंड साथे पेणो होता अने एरेंज मैरेज में अँ बे कोक जे गर्लफ्रेंड अथवा बॉयफ्रेंड साथे पेणो होता. एटले भाग्ये ज कोई पात्र एड़ो हुंदो कि कदाच उनजो पास्ट न हुंदो. पास्ट उणू आम बात है. अँ 27-28 वर्षे जो आंजो लाइफ पार्टनर के अँ मिलो था तो पॉसिबल है कि 18 वर्ष थी करने 28 वर्ष सुधी जे समय गाड़े में कोक ने कोक था
मनगमतो पात्र उनजी लाइफ में रहियो हूंदो, भले हिकिड़ो वर रहियो हूंदो, 6 महीना रहियो हूंदो के 4 वर रहियो हूंदो ने भविष्य में अॻियां पोइ न थी सघिया, कदाच उनजा माउ पीउ उन छोकिरी खे विया करे विया अने एनी पोइ जी गाॾी अॻियां न वधी। अहिड़ा त असंख्य किस्सा मिलंदा कि घणे कारणसर रिलेशन इन जा अॻियां न वधे सघिया बि। એટલે એ મુદ્દો કોઈ જો પાસ્ટ વે તો પાં કરો સમૂળગો તે ચોકડી માર્યું ના, એ દુખદો પ્રોબ્લેમ કેર થઈ વેને, સેન્સિટિવ કેર થઈ વેને કે એવું પાસ્ટ કે બી જો વ્યક્તિ ભૂલાઈ ન શકતો વે અને આના પણ કોન્ટેક્ટ में રોંધાવે। અવારનવાર કિસ્સા અચે તા આજકાલ મોબાઈલ જા हिकिड़े ॿिए जा मोबाइल चेक करे जा प्रमाण घच वधे वञे था, घर में पण लॉक करे ने रखें था, दर अठवाडिये लॉक पैटर्न बदले, पिन नंबर बदले, कारण के सामे वारो पात्र क्रेक करेला वो होशियार थी वियो है आजकल। એટલે દર અઠવાડિયે મોબાઈલ जो लॉक पैटर्न पण चेंज थींदो वेंदो वे तो कोरेला तो पास्ट छुपाયેલા करने जो અહીં नेक्स्ट रिलेशन में मूव थियो था तो पास्ट के सदंतर दफनाई ॾियो। એટલે वॾे में वॾो कब्रस्तान क्यों है? हाँ, दिल कई अरमान दफनाया आयूं, शायरी मिजाज है भला हाँ जो ई कब्रस्तान में दफनाए ॾियो रिलेशन, कोई कॉन्टेक्ट न रखो। मोबाइल में पण जो भले चोके बे ना से कि सेव न करे रखो नंबर, भले वो मिताली भी पण हाणे मिताली तरीके सेव न कहणो है, मनीष तरीके सेव कहने कहींदा वे कढे वेझो मोबाइल नंबर हूंदो जो ताकि उनजो डीपी नेरे जो मन थींदो, उनजा स्टेटस नेरे जो मन थींदो। हाँ, वो अना ब्लॉक करे रखे हैं कि ब्लॉक कढे वेंदे हैं से नेरे जो मन थींदो आके कढे वेझो। पास्ट भूले वेंदा तज नेक्स्ट रिलेशनशिप में वफादार रह सकदा अने नेक्स्ट रिलेशनशिप में कमिटेड रह सकदा। अने जो अहीं की पास्ट में डोकियो करेला व्या तो अहीं प्रेजेंट रिलेशनशिप के पण अहीं खतरे में वेझो था, याद रखिए। अने सेंसिटिव केर न वे जयरे इनके सफलतापूर्वक दफनाए ॾिना आया अने पॉजिटिव आउटलुक से अहीं नवे स्टार्ट किया आया अने नेक्स्ट रिलेशन में कमिटेड रहा आयो। कुंडली आंजो वैयक्तिक प्रश्न आए हन मंचतानु के मध्यस्थ समितितानु हन मथे आके कोई डी चेमे नहीं अचे कि अहीं मन्यो कि न मन्यो, आंजो वैयक्तिक प्रश्न है। पण एतरो याद रखो कि कुंडली वड्डे में वड्डी एरर वाली वस्तु है। अहीं जन टाइम के फॉलो कया था वो टाइम एक्यूरेट वे ये शक्यता घणे वक्त बहु ओछी है। अहीं जते जन्मे आयो ऑन टाइम ते जोको आके टाइम डे में अचे तो पण एक्चुअली नर्सिंग होम में केन टाइम में जन्मया हूंदा जो आके खबर न है। स्थल हाँ जलगाम वे के समझो कि अमलनेर है कोई जो बर्थ स्थल तो वो अमलनेर जो अक्षांश रेखांश मेरे मापे जो बीजा है पर इनमें एरर थे जा गज चांस है अने ई एरर वाली वस्तु साथे पाप जो लाइफ जो डिसीजन न गणू आके बो मणी रीते व्यवस्थित लगदो वे तो कुंडली जा मेड़ा पग कुंडली जा गुण मैच करे जा छड़े दो, कारण के 36 से 36 गुण मैच थे वारा पण फैमिली कोर्ट जा धक्का खाइए था। अने हमेशा इनके घणे वक्त ना चेला करने वधु मिसयूज करे में अचे तो कुंडली के पहला मणी रीते थी है हा थी है 90% हा थी है पण छेले कुंडली जो कारण चेने चे असांजा पंडित जी चाहे कि ये कुंडली नथी मिले। हाँ, अने आज जे जमाने में हस्बैंड अने वाइफ जी कुंडली मिलाय करता सस अने वहुरे जी कुंडली मिलाय जो वधु जरूरी बने वियो है। केर टाइम वधु स्पेन्ड कईंदो भेगो हस्बैंड वाइफ ना, सस वहुरू सजो डी रात हिकड़े बे के सामे ऊंधियूं एनी जा जो गुण नहीं मिले हूंदा तो सरखा तणखा दर घर में अचींदा वेठा। अने लास्ट बट नॉट लीस्ट हेल्थ इश्यूज। जरूरी ना कि पाके कुदरत हमेशा बहुत सारो निरोग आयुष्य दे, क्यारेक कोक रोग अचे सके था पाके घणी अड़ी हेल्थ प्रॉब्लम्स हैं कि जो को लंबो टाइम सुधी हाले। दाखला तरीके ट्यूबरक्यूलोसिस है, बचपन में पाके फीट वे वाई थी वे जैसी 5-5 वरे 8-8 वरे मेडिसिन गणनी खपई वे तो ये जो भी वे प्रोलॉन्ग इलनेस अने मेडिकेशन्स चए दियो। पास्ट एक्सीडेंट थे वे वडे एक्सीडेंट थे पग में वडो रॉड पियो वे हेवर हले में वांधो नतो अचे
પણ સવારે અહીં ટ્રેકિંગ થે वेंदा घोड़े सवारी कहीं दी हूंदी त ई मड़े रिस्ट्रिक्शन है पण અહીં चवणु जरूरी है હવે देशे में भले वांधो ना हाले में वांधो ना पण हिकिड़ी वखत तू रोड जो उल्लेख सामे वारे खे करे ॾियो तो वधु सारो है कारण के कोई भी हेल्थ इश्यू क्यारक ने क्यारक ता छापरो तोड़े ने बाहर अचे ज वारो है અહીં इनके सक्सेसफुली जिंदगी भर नहीं ज कवर करे सको कारण के फ्यूचर में केर भी અહીં मेडिकल हिस्ट्री आके देनी खपदी त्यारे ही हिस्ट्री सामे अचे ज वेंदी आंजी पास्ट सौथी वधु इम्पोर्टंट है साइकियाट्रिक इलनेसिस घणे के वे सके मानसिक समस्याओं वे सके थियूं स्किज़ोफ्रेनिया है कि थोड़ो डिप्रेशन टाइप है घणे वेता वीया के इनजी ट्रीटमेंट घणी है कि वीया थींदा एटले बरोबर थी वेंदो इनके लाइफ पार्टनर मिले वेंदो एटले इनजो स्किज़ोफ्रेनिया मटे वेंदो इनजो डिप्रेशन हटे वेंदो वॾो रिस्क है क्यारेक डिप्रेशन डबल थी वेंदो अने रिप्रोडक्टिव બધા ઇશ્યુ વે એ ચોક્કસ ડિસ્ક્લોઝ કયો ओवेरियन सिस्ट बचपन में थी वे छोकरी के काकी गर्भाशय जो ग्रोथ जो प्रॉब्लम वे अड़ी ज रीते छोकरे में अंडकोश जा प्रॉब्लम वे पेनिस में सर्कमसिजन जड़ा की सर्जरी थयूं वे डिस्क्लोज करेल आयो इजीली विदाउट एनी वरी and if you really love and like a person with some peculiar disease कोके कोड थयो है छोकरी के कहते जरा हाथ में दौरो ढाक दस जातो बाकी मैंने रीते बरोबर है समझदार है कोटम बरोबर है तो कोडला करने घणे वक्त अचकांता वेता कि ना ई सवारे वधो तो कोई केड़ी बोछड़ी दसाबी हाँ तो एना करने मेडिकल गाइडेंस गनो कि भाई ही समस्या साथे असी एग्या जीवन में भेगा रह सकबो कि न रह सकबो व्यवस्थित मार्गदर्शन गनो अने लास्ट में इलनेसिस मांदगी आंजी लाइफ में गमे ते रचे सके थी कोक एकड़ी मांदगी लाई कोके रिजेक्ट कयो था पण जे साथे निरोगी व्यक्ति साथे विया क्या आया 6 महीना रहने उनजो बाइक एक्सीडेंट थे वियो अने पग का स्पाइन में प्रॉब्लम थयो ने थोड़ो पैरालिसिस जी असर हसे वई तो कोरो कहिंदा आई छूटाछेड़ा के नहीं कहंदा कोर्टशिप जो मुद्दो पा बहु डिस्कस नहीं कयूं कारण के अजो ना इश्यू पांजो थे कि आज सगपण थे वने तो लग्न सुधी जो समय गाड़ो है जेके गोल्डन पीरियड छू इनके बहुत सारी रीते यूज कयो एकड़े बेजी फक्त सारी वस्तु पा प्रेजेंट कहींदा हूँ एकड़े बे सामे पण ही टाइम एड़ो है कि आके भाई इनर क्वॉलिटीज पण आके फाइंड करे जीव आई अने बैक टू रियलिस्टिक मने अग्या वसुमती बेन अग्या थोड़ो की कंटिन्यू कहींदा के लग्न पुठिया कोरो कोरो अचे वारो है लग्न एटले एकड़ो बहु फनी डेफिनेशन है कि ये एडी फिनोमिनन है कि जिनमें ब पात्र भेगा थेने ऊ प्रॉब्लम सॉल्व करिए कि जो को लग्न के पहला वाज न अने लास्ट में चा के एकड़ी मिसअंडरस्टेंडिंग है कि जिन लव मैरेज थे आवे ने उन्हीं बोई जे विच में तो अंडरस्टेंडिंग बहुत सारी वे वो एकड़े बे के लंबे समय थी ओळखदा आई एकड़े बे जी पर्सनालिटी से वाकिफ आई पण छता पण एनी जेमे पण प्रॉब्लम उभा थिए था ई पण छूटाछेड़ा थिए था एन जो हिकिड़ो रीज़न है कि लव मैरेज पहला जो गर्लफ्रेंड बॉयफ्रेंड जो एट्रीब्यूट रखदा हुआ वो कन्वर्ट थेने पति अने पत्नी जा गुणधर्मों उनमें अचे वने था जो गर्लफ्रेंड आके जन चीज ला करने गमदी हुई वो चीज पत्नी थेने गमदी कही थी तो कदाच आके नहीं पण गमे वधारे अने प्री मैरेज काउंसलिंग जो को अहीं अलग टाइप जा इंडिविजुअल थे सके ब कपल भी भेड़ा अचे सके स्पेशलाइज काउंसलिंग थे सके वर्कशॉप थे सके जो को मध्यस्थ समिति जो एम है हेतु है अने सोशल अथवा गेट टुगेदर जो कोई अजो प्रोग्राम जो हेतु है अने इनमें एकड़ो सिलेबस चा टूंक में तो मिनिमम 4 सेशंस डिवाइस कया आई तरलाबेन एकड़ो मैरेज इन ब्रॉडर सेंस यूनिटी इन डाइवर्सिटी ब भिन्न व्यक्ति पुरुष अने स्त्री जय भेरा थेने लग्न पोठिया पति पत्नी बने ने अचे था त्यारे एनी जी पंजी स्वतंत्र ओळख रखीने पण की भेरा रह सके एन विषय जो मार्गदर्शन सेकंड सेशन में होम एंड वर्क बैलेंस बहुत जरूरी है थर्ड फाइनेंशियल प्लानिंग अने फोर्थ सेक्सुअल एंड रिप्रोडक्टिव हेल्थ अने एकड़ो स्पेशल सेशन पेरेंट्स ला करने सो ही एकड़ो वर्कशॉप जो सिलेबस है
जेको टूंक समय में ॿाहिरि कढे में अचींदो अने ॿोए स्थानकवासी देरावासी महाजन अने जेको पंहिंजी कच्छी संस्थाऊं स्वमान लग्न करायूं थियूं इन खे त ख़ासि आऊं रिक्वेस्ट कंदो कि मिणिज कैंडिडेट लाइ ही कोर्स कंपलसरी करायो। बहु वॾो न आहे, कलाक जा 4 सेशन ही। क्रिश्चियन समाज जंहिंखे ख़्यालु हुए तो 2 ॾींहं जा एक्सटेंसिव वर्कशॉप रखिया अथऊं प्री मैरिज काउंसलिंग में अने ही सर्टिफाई कईं अटेंड कयो त जंहिंजा चर्च में विया नकी अञा चर्च विया करे ॾे त अहिड़ी कंहिं कंपल्सन पाण बि किथे डेवलप करे जी ज़रूरु आहे जंहिंजे लीधे अॻियां वञे जे जेको कॉम्प्लिकेशन्स उभा थिए से अटके सघे। त हिते अटकां थो अने अॻियां जे प्रोग्राम लाइ करने मणी खे शुभेच्छाऊं अने ॿोए संस्थाऊं मणी खे आभार। 5 मिनट में को क्वेश्चन आंसर्स गणना में तो गिने सघूं था पाण। हेलो, कोई के की पूछणो है? सवाल कोई? ओके, थैंक यू शिरीष भाई। गज अज प्रैक्टिकल लाइफ जो टिप्स ये बताया एक्सप्लेन किया जो खूब खूब आभार। અને એન પઠિયા નેક્સ્ટ ઇઝ કુણાલ વીરા એન્ડ હિઝ ટીમ આઈસ બ્રેકિંગ जो गेम्स हैं तो अनला कने अने पेरेंट्स के मणी के रिक्वेस्ट है कि मथे सेशन चालू थींदो तो पेरेंट्स मने मथे फर्स्ट फ्लोर ते वने जो है तत्वन हॉल ने अने बाकी कैंडिडेट्स हैं मने एनी केड़ा वेजो है अने एडा हेमणी पण कुणाल वीरा जो आइस ब्रेकिंग जो सेशन है। थैंक यू।